हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारी यूट्यूब चैनल में। अने आजे आपणे जई रह्या छीए उत्तर भाग में आवेला महेसाणा जिल्लाना मोढेरा गाम खाते आवेलुं सौथी प्राचीन सूर्य मंदिर। आ मंदिर महेसाणाथी 25 किलोमीटरना अंतरे आवेलुं छे, बेचराजीथी 15 किलोमीटरना अंतरे आवेलुं छे अने अमदावादथी 100 किलोमीटरना अंतरे आवेलुं छे। सूर्यदेवना मुख्य मंदिरोमां भारतमां बे स्थळे आवेला छे, जेमां एक ओडिशाना कोणार्कमां अने बीजुं गुजरातना महेसाणा जिल्लामां आवेला मोढेरामां। तो आजना विडियोमां आपणे मोढेरा सूर्य मंदिरना इतिहास विषे जाणवाना छे, तो विडियोमां एंड सुधी बन्या रहेजो। हमणां आपणे पहोंची गया छे ने आ पार्किंग एरिया छे। पार्किंग चार्ज अहींया 30 रुपया चार्ज लीधो छे। घणुं मोटुं पार्किंग एरिया छे, तमे जोई रह्या हशो। सेटरडे सन्डे अहींया घणुं ट्राफिक होय छे। तो चालो पहला आपणे टिकिट लई लईए। अहींया पर पर्सन 25 रुपया टिकिट छे अने विदेशीओ माटे 300 रुपया टिकिट छे। अने मोढेरा ओपनिंग टाइम सवारे 8 वाग्याथी सांजना 6 वाग्या सुधी खुल्लुं रहे छे। आपणे टिकिट लई लीधी छे, तो चलो हवे आपणे अंदर जईशुं। सोलंकी युगमां निर्माण थयेलुं आ मंदिर हस्तशिल्पनो उत्कट नमूनो छे। त्यारे जगविख्यात आवा सूर्य मंदिर विषे आज आपणे जाणवाना छे। आपणे हमणां एंटर थई चूक्या छे अने तमे जोई रह्या छो अहींया बंने बाजू गार्डन देखाई रह्या छे। अहींया तमे बेसी शको छो, आराम करी शको छो। घणुं मोटुं गार्डन छे। पुष्पावती नदीना किनारे आवेला सूर्य मंदिरनी बनावट अने तेनुं नक्शी अद्भुत छे अने अविस्मरणीय छे। घणुं मोटुं गार्डन छे, तमे जोई रह्या हशो। पुरातत्व संग्रहालय पण आवेलुं छे, एटले के म्युझियम पण आवेलुं छे। तमे सामे जोई रह्या छो म्युझियम छे, त्यां पण तमे जई शको छो। आ मंदिरना इतिहासनी वात करीए तो आ मंदिरनुं निर्माण करावनार राजवंश सोलंकी कुळना हता। सोलंकी वंशने सूर्यवंशी पण कहेता हता। तेओ सूर्यने कुळ देवताना रूपमां पूजता हता, तेथी તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે 1026માં મોઢેરા સૂર્ય મંદિરની સ્થાપના કરી। એટલે જ આ મંદિર પણ સૂર્યદેવને સમર્પિત છે। આજે તમે સામે જોઈ રહ્યા છો એ સૂર્યકુંડ છે, જેને રામકુંડ પણ કહેવામાં આવે છે, જ્યાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરતા પહેલા અને પછી પૂજા માટે જતા। કુંડમાં ઉતરવા માટે ચારે બાજુમાં પગથિયા બનાવેલા છે। કુંડમાં લગભગ 108 નાના મંદિરો છે, જે અલગ અલગ દેવી દેવતાઓ જેવા કે ગણેશ, શેષયાઈ, વિષ્ણુ, નટરાજ તેમજ સીતરા માતાની મૂર્તિઓ સુશોભિત છે। કલાના અદ્ભુત ઉદાહરણ રજૂ કરનારું આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત તમને જણાવી દઉં। સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું। પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજું સભા મંડપનો છે। મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ 9 ઇંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઇંચની છે। આ તમે જોઈ રહ્યા છો એ ગર્ભગૃહ છે અને બાજુમાં છે સભા મંડપ છે। ગર્ભગૃહનું નિર્માણ શરણાગત તોરણ કમાનવાળા સુંદર લાલિત્યસભર ઊંચા સ્તંભોથી કરાયેલું છે। ગર્ભગૃહની બહારની દિવાલો, બારીઓ દર્શાવેલા 12 સૂર્યો, 8 દ્વારપાળો, હારબાંધ મૂર્તિઓ, ગૌરીના વિવિધ સ્વરૂપો, નૃત્ય કરતી અપ્સરાઓ, સંગીતકારો વગેરે વિશિષ્ટતાથી છવાયેલી છે। આ મંદિરની બીજી પણ એક ખાસિયત છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે, તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે। ગર્ભગૃહ વિશે જાણીને હવે આપણે આવી ગયા છે સભા મંડપમાં। મંદિરના સભા
સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. સ્થાપત્ય મારું ગુર્જર શિલ્પ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ શૈલીમાં દ્રવિડ અને નાગર શૈલીનું મિશ્રણ જોવા મળે છે. અલાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે. દર વર્ષે અહીં મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે, જેમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું ભવ્ય આયોજન થાય છે. દૂર દૂરથી આવતા પર્યટકો મોઢેરાનું સૂર્ય મંદિર નિહાળી આનંદિત થાય છે. સૂર્ય મંદિર નિહાળવા માટે આવતા લોકો માત્ર એક પ્રવાસી તરીકે જ નહીં, પરંતુ ઐતિહાસિક ધરોહરને ઐતિહાસિક મહત્વ પણ જાણવા માટે આવે છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે બધું લખેલું જ છે, તમે વાંચી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં તમારા પણ કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો. અને તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.